નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરાયો। સુરતમાં સુરત ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરાયો, ત્યારે પર્વત પાટિયા ખાતે 2 ફૂટ કાદવમાં પગ ન મૂકતા વિવાદ થયો, જ્યાં બૂટ કપડા ન બગડે તે માટે ફાયર ઓફિસરના ખંભે ટીંગાયા ડેપ્યુટી મેયર। ત્યારે સભામાં ડેપ્યુટી મેયરના ફોટો વાળું ટેડી બેર લટકાવી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જ્યાં સભાની બહાર વિરોધ કરનાર તમામને અટકાવવામાં આવ્યા। ત્યારે નરેન્દ્ર પાટીલની ફોટો વાળી ટેડી બેર જવાનોએ કબજે કર્યો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, કે જ્યાં સુરતના ડેપ્યુટી મેયરનો વિરોધ કરવામાં આવ્યો। સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પર્વત પાટિયા ખાતે 2 ફૂટ જે કાદવમાં પગ ન મૂકતા વિવાદ સર્જાયો, અને જ્યાં બૂટ કપડા ન બગડે તે માટે ફાયર ઓફિસરના ખંભે ટીંગાયા ડેપ્યુટી મેયર। આ સાથે જ સભામાં ડેપ્યુટી મેયરના ફોટો વાળો ટેડી બેર લટકાવી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ત્યારે સભાની બહાર વિરોધ કરનાર તમામને અટકાવી દેવામાં આવ્યા। ત્યારે નરેન્દ્ર પાટીલના ફોટો વાળા ટેડી બેર જવાનોએ કબજે કર્યું। સભાની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને એ પહેલા અમે એક ટેડી બેરને એના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે સ્થળ ઉપર, એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે, અમારા કપડા ખરાબ થાય, 2 ફૂટનું કાદવ કીચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી। 2 દિવસ પહેલા ગોડાદરામાં ખાડીપુરના કારણે એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું। આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને 3 દિવસ સુધી બોડી મળતી હતી। ત્યારે રેસ્ક્યુનું કામ ચાલુ, ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને 2 ફૂટ કાદવમાં એમનો પગ ના બગડે, એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાનના ખભે ચડીને 2 ફૂટનો કાદવ ઓળંગ્યો હતો।